આને એક્ઝેક્ટ કઈ રીતે ઓનલાઈન અપ્લાય કરવું, તો તમે નીચે જશો તો અહીંયા સૌથી પહેલા તમને PMAY અર્બન 2.0 ની ઇન્ફોર્મેશન હશે. હજી વધારે નીચે જશો આ વેબસાઇટમાં તો તમને અહીંયા 4 વર્ટિકલ દેખાશે. જો આને વ્યવસ્થિત સમજજો, કારણ કે આગળ જતા આપણે એપ્લિકેશન ફોર્મમાં આપણે પૂછશે કે કયું વર્ટિકલ છે, તો આપણે કયું લખવાનું છે, ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ એટલે કે ISS. ઠીક છે. હવે આ તમે નીચે જશો ને તો અહીંયા આ રીતની એક ટેબ જોવા મળશે. આની ઉપર ક્લિક કરશો જેવા તમે, તો અહીંયા એક ફોર્મ ઓપન થશે. ત્યાંથી તમારે અપ્લાય કરવાનું છે હોમ લોન સબસિડી માટે. તો જેવું આ પેજ ઓપન થશે તો અહીંયા સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન આપેલી છે યુઝર માટે કે ભાઈ આ તમે ફોર્મ ભરો તો એને પહેલા કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું. તો મેં તમને જેમ કીધું 4 વર્ટિકલ વિશે અહીંયા ઇન્ફોર્મેશન છે, ઇન્કમ કેટેગરીની ઇન્ફોર્મેશન છે. અને જેવું તમે અહીંયા ક્લિક ટુ પ્રોસીડ કરશો ને તો એના પછી તમને અહીંયા ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં રિક્વાયરમેન્ટ રહેશે ને એનું લિસ્ટ આપેલું છે. તો વ્યવસ્થિત સમજજો, કારણ કે આ એપ્લિકેશન ભરતા પહેલા તમારી પાસે આ ડોક્યુમેન્ટ હશે તો જ પૂરેપૂરી એપ્લિકેશન તમે ભરી શકશો, નહીંતર વચ્ચે અટકી જશો. તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે, તો કે એપ્લિકન્ટના આધાર કાર્ડની જરૂર પડે અને એપ્લિકન્ટના ફેમિલી મેમ્બર્સ જે છે એમના આધાર કાર્ડની જરૂર પડે. તો અહીંયા ફેમિલી મેમ્બર્સ કોને કોને કન્સિડર કરવામાં આવે PMAYમાં, તો કે હસબન્ડ, વાઇફ અને એમના અનમેરિડ ચિલ્ડ્રન. આને એક ફેમિલી તરીકે કન્સિડર કરવામાં. માનો કે હસબન્ડ વાઇફ છે, એમના અનમેરિડ ચિલ્ડ્રન છે અને હસબન્ડ જે છે એમના મમ્મી પપ્પા પણ જીવે છે, તો એમના મમ્મી પપ્પાની ડિટેલ અહીંયા ભરવાની થતી નથી. અહીંયા ફેમિલીમાં હસબન્ડ, વાઇફ અને એમના અનમેરિડ ચિલ્ડ્રનને જ કન્સિડર કરવામાં આવે છે અને એની બધી ડિટેલ્સ અહીંયા માંગશે આપને એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે. એના સિવાય એપ્લિકન્ટ જે મેઇન હશે એમની બેંક એકાઉન્ટની ડિટેલ્સની આપણે જરૂર પડશે. આ ઉપરાંત ઇન્કમ પ્રૂફ બહુ જરૂરી છે. જો આપણી પાસે આવકનો દાખલો નહીં હોય, આ જે એપ્લિકેશન છે એને આપણે પૂરેપૂરી ભરી નહીં શકીએ, અધવચ્ચે અટકી જઈશું, બરાબર. તો આવકના દાખલાની ખૂબ જરૂર પડશે. અને પાંચમું લેન્ડ ડોક્યુમેન્ટ. જો આપણે BLC વર્ટિકલ માટે અપ્લાય કરતા હોય તો આપણે અહીંયા BLC વર્ટિકલ માટે નથી કરતા, આપણે શેમાં કરીએ છીએ, ISS વર્ટિકલ માટે, ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ વર્ટિકલ માટે. એટલે આપણે આ 5મા ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે. ઠીક છે. તો જેવું આપણે આ ડોક્યુમેન્ટની ઇન્ફોર્મેશન લઈ લીધી, ડોક્યુમેન્ટ રેડી રાખ્યા, પછી આપણે જેવું અહીંયા પ્રોસીડ કરશું ને પછી આપણી પાસે અહીંયા બધી ડિટેલ્સ માંગવામાં આવશે. તો અહીંયા કઈ કઈ ડિટેલ, આ એલિજિબિલિટી રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ડિટેલ છે. તો અહીંયા આપણે શું, સૌથી પહેલા આપણે આપણા સ્ટેટનું નામ નાખવાનું, બરાબર. તો કે આપણે ગુજરાત છે તો આપણે ગુજરાત સિલેક્ટ કર્યું. પછી આપણે અહીંયા હાઉસ હોલ્ડ ઇન્કમ નાખવાની છે. તો હાઉસ હોલ્ડ ઇન્કમમાં જો તમારી ફેમિલીની વાર્ષિક આવક 9 લાખથી વધારે હશે ને તો તમને આ સબસિડીનો બેનિફિટ નહીં મળે. સો એલિજિબિલિટી ક્રાઇટેરિયા બહુ સમજવા જરૂરી છે કે તમે ખરેખર આ સ્કીમ માટે એલિજિબલ છો કે નહીં. તો આના ક્રાઇટેરિયા ક્યાં છે એના રિલેટેડ આપણે એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે જેની લિંક ઉપર ફ્લેશ થાય છે. તો આ વિડીયોની સાથે સાથે આપ એ વિડીયો પણ જોજો, જેને કારણે આપને પૂરી ઇન્ફોર્મેશન મળી જાય. ઠીક છે. તો અહીંયા 9 લાખ અથવા એનાથી ઓછી વાર્ષિક આવક હશે ફેમિલીની તો જ તમે આ સ્કીમ માટે એલિજિબલ થશો. તો માની લો કે આપણે અહીંયા લખીએ કે ભાઈ 7 લાખ રૂપિયાની આવક છે. ઠીક છે. તો 7 લાખ રૂપિયાની આવક લખી, વર્ટિકલ આપને પૂછ્યું. જુઓ તો આપણું વર્ટિકલ કયું છે, ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ વાળું વર્ટિકલ. પછી અહીંયા પૂછેલું છે કે ડુ યુ ઓન અ પક્કા હાઉસ એનીવેર ઇન્ડિયા, એટલે તમારું પાકું મકાન આખા ઇન્ડિયામાં ક્યાંય છે, તો કે નથી. જો હશે તો તમને આ સબસિડીનો બેનિફિટ નહીં મળે. એટલા માટે જ એલિજિબિલિટી ક્રાઇટેરિયા વાળો વિડીયો ખાસ જોજો. ડુ યુ ઓન પક્કા હાઉસ, ક્યાંય પાકું મકાન છે, તો કે નથી. ઠીક છે. તો બેનિફિટ મળશે. હેવ યુ અવેલ્ડ એની બેનિફિટ અંડર એની હાઉસિંગ સ્કીમ ઓફ સેન્ટ્રલ ઓર સ્ટેટ ગવર્મેન્ટ ઇન લાસ્ટ 20 years, એટલે કે પાછલા 20 વર્ષમાં તમને કોઈ પણ કેન્દ્ર સરકારની અથવા રાજ્ય સરકારની કોઈ પણ હાઉસિંગ સ્કીમનો બેનિફિટ તમને મળ્યો છે. જો મળેલો નહીં હોય તો જ આ સ્કીમ માટે તમે એલિજિબલ થશો. તો અહીંયા આપણે લખીશું નો. જો તમને મળેલો હશે તો યસ લખવાનું રહેશે ઓબ્વિયસલી, પણ માનો કે નથી, અહીંયા આપણે નો લખ્યું તો આપણે ફોર્મમાં આગળ વધી શકીશું. ઠીક છે. એના પછી આપણે એલિજિબિલિટી ચેક ઉપર જવાનું છે. જેવું અહીંયા આપણે જશું તો આપણી પાસે આધાર કાર્ડનું કન્સેન્ટ માંગશે, એટલે કે આધારને આપણે ઓથેન્ટિકેટ કરવાનું રહેશે. અહીંયા આપણે આધાર નંબર નાખવાના રહેશે. અહીંયા આપણે આધાર કાર્ડમાં જે એક્ઝેક્ટ આપણું નામ છે, અહીંયા એપ્લિકન્ટની ડિટેલ નાખવાની છે, જે મેઇન વ્યક્તિ હોય એની, એનું નામ અહીંયા લખવાનું રહેશે. જેવું આપણે અહીંયા લખીશું, અહીંયા ક્લિક કરીશું અને જનરેટ OTP કરીશું ને એટલે સીધો આપણા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે ને એ OTPને જેવો આપણે અહીંયા સબમિટ કરીશું એવું એક બીજું મેઇન ફોર્મ ઓપન થશે જે આ રીતનું હશે. ઠીક છે. તો અહીંયા મલ્ટિપલ ટેબ આપેલી છે. આટલી ડિટેલ તમે ભરી દો એટલે તમારી હોમ લોન સબસિડીની જે એપ્લિકેશન છે એ કમ્પ્લીટ થઈ જાય. તો પહેલા કઈ છે, સૌથી પહેલા પર્સનલ ડિટેલ તમારે ભરવાની છે. એટલે કે તમારું સૌથી પહેલા પૂછ્યું કે કઈ સ્કીમ છે, તો ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ ઓબ્વિયસલી એ લખેલું જ આવશે અહીંયા. પછી તમારું નામ હશે, તમારો આધાર નંબર અહીંયા હશે, તમારા પાન કાર્ડની ડિટેલ અહીંયા લખવાની હશે, પાન નંબર ઇન્ફોર્મેશન લખવાની છે, જન્મ તારીખ અહીંયા છે, મોબાઈલ નંબર તમારે મેન્શન કરવાનો, ઈમેલ ID,
તમારું જેન્ડર, મેરિટલ સ્ટેટસ, આ બધી વિગત અહીંયા લખવાની છે. ઠીક છે. પછી તમારા ફાધરનું નામ, એમનો આધાર નંબર, માતાનું નામ, એમનો આધાર નંબર, પછી એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ કે અત્યારે તમે શું કામ કરો, તમે નોકરિયાત છો, બિઝનેસમેન છો, સેલર છો, આ બધું લખવાનું. તમારો કોઈ ઓક્યુપેશન હોય તો ઓક્યુપેશનની પણ ડિટેલ અહીંયા આવે. એકાઉન્ટન્ટ, એસ્ટ્રોલોજર, જો તમે અટેન્ડન્ટ, બેન્કર, તો આમાંથી જે તમને લાગુ પડતું હોય ને સિલેક્ટ કરવાનું રહે. એના પછી માનો કે તમારો ધર્મ, તમારી કેટેગરી, અહીંયા તમારે તમારું એજ્યુકેશન મેન્શન કરવાનું છે કે ભાઈ તમે અંડર ગ્રેજ્યુએટ છો, ગ્રેજ્યુએટ છો કે પોસ્ટ ગ્રેજ્યુએટ છો. આ બધી ડિટેલ અહીંયા ઓલરેડી પ્રી ફિલ્ડ જ હશે, એમાંથી તમે કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરી શકો. પછી ખાસ મહત્વની વાત કે પીએમએવાયમાં અમુક કેટેગરીના લોકોને ખાસ મહત્વ આપવામાં આવે છે, હાઈ પ્રાયોરિટીના લોકોમાં કન્સિડર કરવામાં આવે છે. એ લોકોમાંથી તમે છો કે નહીં એ અહીંયા મેન્શન કરવાનું છે. તો કે તમે ક્યાંય પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત તમે આવો છો, યા તમે કોઈ કન્સ્ટ્રક્શન વર્કર છો, આંગણવાડી વર્કર છો, કે આ પીએમ વિશ્વકર્મા સ્કીમ અંતર્ગત આવો છો, સફાઈ કર્મચારી છો, યા સ્લમ એટલે કે ઝોપડપટ્ટી યા ચોલ એરિયા જે છે રેસિડન્સ છે, ઝોપડપટ્ટીમાં તમે રહ્યો છો કે શું, જો એવું હોય તો તમારે અહીંયા યસ કરવાનું છે. તમારા માટે લાગુ પડતું હોય તો, જો એ લાગુ ના પડતું હોય તમારે અહીંયા નો ક્લિક કરવાનું છે. ઠીક છે. તો જેવું એ ક્લિક થઈ જાય એના પછી શું આવશે, તમારે તમારી ફેમિલીની ડિટેલ્સ અહીંયા ભરવાની છે. તો ફેમિલીની ડિટેલ્સમાં તમારે શું શું ઇન્ફોર્મેશન ભરવાની છે, તો કે મેં તમને જે રીતે વાત કરી, હસબન્ડ વાઈફ અને એના અનમેરિડ ચિલ્ડ્રન જે છે એમની ડિટેલ અહીંયા ભરવાની છે. તો તમારે વારાફરતી ફેમિલી મેમ્બરની ડિટેલ્સ અહીંયા ભરી અને તમે એડ કરી શકો. તો ડિટેલમાં નામ, જન્મ તારીખ, તમારી સાથે શું સંબંધ છે, એમનું જેન્ડર શું છે, આધાર કાર્ડની ડિટેલ, આધાર નંબર અને એમનું ઓક્યુપેશન શું છે, આ ડિટેલ ભરવાની છે. ઠીક છે. પછી હાઉસ હોલ્ડ ડિટેલ્સ એટલે કે મકાન રિલેટેડ ડિટેલ્સ, કે જેમ કે તમારી હાઉસ હોલ્ડની કઈ કેટેગરીમાં આવો છો, તમારી જે આવક છે તમે ઈડબ્લ્યુએસમાં આવો છો, એલઆઈજીમાં આવો છો કે એમઆઈજીમાં આવો છો, તો તમે કઈ એક્ઝેક્ટ કેટેગરીમાં આવો છો એના રિલેટેડ પણ આપણે વિડીયો છે, જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા વાળો વિડીયો છે તેમાં ડિટેલમાં આપણે મેન્શન કરેલું છે. પણ તમે જ્યાં આગળના ભાગમાં તમે જેટલી ટોટલ વાર્ષિક આવક લખશો ને એ પ્રમાણે અહીંયા બાય ડિફોલ્ટ એ કેટેગરી ચૂઝ થઈને આવશે. પછી તમારે ભરવાનું છે કે તમારી ફેમિલીનું ક્યાંય પણ આખા ઇન્ડિયામાં ક્યાંય પણ પાકું મકાન છે કે નહીં. તો આપણે ઓલરેડી ડિટેલ ભરેલી છે એટલે ઓલરેડી એ નો લખેલું આવશે. તમારી ટોટલ વાર્ષિક આવક આપણે ભરેલી છે ત્યાં પ્રી ફિલ્ડ ભરેલું જ આવશે. અહીંયા તમારે તમારું આવકનું પ્રમાણપત્ર સબમિટ કરવાનું છે. પીડીએફ ફોર્મેટમાં હોવું જોઈએ ને 100 KB થી નાની સાઇઝનું હોવું જોઈએ. એ અહીંયા સબમિટ કરવાનું છે. એટલે કે અહીંયા ચૂઝ ફાઇલ કરીને ત્યાંથી તમે અપલોડ કરી શકો. એના પછી તમે સેમ સિટીમાં કેટલા વર્ષો થયા રહ્યો છો તો એની ડિટેલ અહીંયા ભરવાની છે. એના પછી તમે જે મકાનમાં અત્યારે રહ્યો છો એ તમારું ઘરનું છે, રેન્ટેડ છે કે કોઈ તમારી પાસે અત્યારે મકાન જ નથી તો એના રિલેટેડ લખવાનું. ઓબ્વિયસલી ઓન તો લખવાનું જ નથી. ઓલરેડી તમારું નામનું મકાન હોય તો સબસિડીનો બેનિફિટ ના મળી શકે. કાં તો તમે ભાડે રહ્યો છો અથવા અત્યારે તમારું પાકું કોઈ તમારી પાસે મકાન નથી તો એમાંથી જે પર્ટિક્યુલર તમારા માટે લાગુ પડતો હોય એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. એના પછી તમારે અહીંયા એડ્રેસની ડિટેલ્સ ભરવાની છે. તો એડ્રેસની ડિટેલ્સમાં અત્યારે તમે જે મકાનમાં રહ્યો છો એની ડિટેલ ભરવાની છે બધી. પછી પરમનન્ટ એડ્રેસ એટલે તમે અત્યારે માનો સિટીમાં ભાડે રહેતા હોય પણ તમારું પરમનન્ટ એડ્રેસ બીજે ક્યાંય છે તો અહીંયા મેન્શન કરવાનું છે. અને પ્રોપર્ટી ડિટેલ કે જે મકાન તમે ખરીદો છો એના રિલેટેડ ડિટેલ છે એ પણ અહીંયા તમારે ભરવાનું છે. અહીંયા એક સ્પેસિફિક ક્વેશ્ચન છે કે તમે જે મકાન ખરીદો છો એ ક્યાં આવેલું છે. હવે માની લો કે ગામડામાં આવેલું છે ને તો તમને આ સબસિડીની બેનિફિટ નહીં મળે, કારણ કે આ સબસિડી ફક્ત ને ફક્ત શહેરી વિસ્તારમાં અથવા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે આવતી હોય એ વિસ્તારમાં જે લોકો મકાન લેતા હોય એમને જ આ સબસિડીનો બેનિફિટ મળી શકે. એટલે તમારી પાસે બે ઓપ્શન છે, નવું મકાન લ્યો સિટીમાં છે કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની અંડરમાં છે. તો જે તમારે લાગુ પડતું હોય એ પ્રમાણે તમે અહીંયા સિલેક્ટ કરી શકો. ફોર એક્ઝામ્પલ રાજકોટમાં હોય તો અહીંયા રૂડા આવે, કોઈ રૂડામાં લેતું હોય તો અહીંયા યુડીએ સિલેક્ટ કરી શકો. સુરત છે તો સુડા આવે, અમદાવાદ છે તો ઓડા આવે. તો જે હોય ત્યાં આવતા હોય તો તમારે આ પર્ટિક્યુલર સિલેક્ટ કરવાનું. જો સિટીમાં જ તમારું મકાન આવતું હોય તો તમારે સિટી સિલેક્ટ કરવાનું. ઠીક છે. પછી તમારે સ્કીમની ડિટેલ્સ અહીંયા તમને પૂછશે કે ભાઈ પાસ્ટમાં ભલે હાઉસિંગ સ્કીમનો બેનિફિટ નથી લીધો પણ કોઈ પણ રાજ્ય સરકારની અથવા કેન્દ્ર સરકારની કોઈ પણ સ્કીમનો બેનિફિટ તમે લીધો છે કે નહીં એ અહીંયા તમને પૂછશે. તો સ્કીમ કઈ કઈ, જેમ કે અમૃત સ્કીમ છે, SBM સ્કીમ છે, NULM સ્કીમ છે, NHM છે, PM સૂર્યઘર યોજના છે, આયુષ્માન ભારત યોજના છે, ઉજ્જવલા યોજના છે, ઉજાલા યોજના છે. આમાંથી કોઈ પણ યોજનાનો બેનિફિટ તમે પાસ્ટમાં લીધેલો છે? જો લીધેલો હોય તો હા લખવાનું છે, ના લીધેલો હોય તો ના લખવાનું. ઠીક છે. એના પછી આવશે હોમ લોન ડિટેલ્સ. આ બહુ સમજવા જેવું છે. આ જે તમે હોમ લોન સબસિડીની એપ્લિકેશન છે ને એ તમારી હોમ લોન થાય ને પહેલાંય કરી શકો અને હોમ લોન થાય એના પછી પણ કરી શકો. હવે જો તમારી હોમ લોન નથી થઈ ને એની પહેલાં તમે એપ્લિકેશન કરો છો તો તમારે 5 પ્રોબેબલ બેંકના નામ અહીંયા લખવાના છે. ક્યાં તમે હોમ લોન તમારી કરાવશો 5 ઓપ્શન આપવાના છે અને એ 5માંથી માની લો કોઈ જગ્યાએ તમારી હોમ લોન ન થાય કોઈ 6ઠી જગ્યાએ કરાવો તો આ પ્રોસેસને ફરીથી તમારે રિપીટ કરવી પડશે. એટલે હંમેશા રેકમેન્ડેડ છે કે તમારી જેવી હોમ લોન થઈ જાય
પછી તમે આ ફોર્મ ભરો, જેને કારણે તમારી પાસે એક્ઝેક્ટ ડિટેલ હોય. પણ એ ફોર્મ ભરવામાં બહુ ડિલે કરવાનું થતું નથી. જેવી તમારી હોમ લોન થઈ જાય ઇન્સ્ટન્ટલી તમારે આ ફોર્મ ભરવાનું છે. એવું શા માટે? આના એક્ઝેક્ટ સ્ટેપ્સ ક્યાં ક્યાં છે, કઈ રીતે આ એપ્લિકેશન ફોર્મ તમે ભરો પછી તમને સબસિડી મળે, ત્યાં સુધીના કયા કયા સ્ટેપ એમાં લાગુ પડતા, એની પ્રોસેસ શું છે, એના રિલેટેડ પણ આપણે ડિટેલમાં એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે, જેની લિંક ઉપર ફ્લેશ થાય છે. આપ એને પણ જોજો, જેને કારણે આપને એના વિશે પણ ખ્યાલ આવે. તો માની લો કે તમારી હોમ લોન થઈ ગઈ છે, તો તમારે અહીંયા જે બેંક તેનું નામ લખવાનું, એક જ બેંક. માનો ફોર એક્ઝામ્પલ તમારી એક્સિસ બેંકમાં હોમ લોન થઈ છે, એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ, તો આમાંથી એક્સિસ બેંક ચૂઝ કરી નાખ્યું, બરાબર. તો બીજી કોઈ બેંકનું નામ આવશે નહીં, કારણ કે તમારી હોમ લોન થઈ જ ગઈ છે. પછી જ્યારે તમે અહીંયા ફાઇનલ સેવ માટે સિલેક્ટ કરશો ને, ત્યારે તમને એ બેંક રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન આ પોર્ટલ પૂછશે, જેમ કે લોન એકાઉન્ટ નંબર કયો છે, બેંકની બ્રાન્ચ કઈ છે, કેટલી અમાઉન્ટની લોન થઈ છે, એ બધી ડિટેલ અહીંયા પૂછશે, તમારે ભરવાની છે. અને જેવું તમે આ બધી ઇન્ફોર્મેશન ભરી અને સબમિટ કરશો ને, એટલે તમને એક યુનિક એપ્લિકેશન આઈડી નંબર મળશે. આ નંબર બહુ જ મહત્વનો છે. આ નંબર દ્વારા તમે તમારી હોમ લોનની સબસિડીની જે એક્ઝેક્ટ પ્રોસેસ છે ને ટ્રેક કરી શકશો. સો આ એપ્લિકેશન આઈડી નંબર છે ને એ બહુ જ ક્રુશિયલ છે. તમારી પ્રોસેસ ક્યાંય પણ આગળ જતા અટકે અને તમારે કમ્પ્લેન કરવાની થાય ને, તો પણ આ નંબરની બહુ જરૂર પડશે. સો આને તમે સાચવીને રાખજો. અને હા, લોન રિલેટેડ સબસિડી અને ગવર્મેન્ટ યોજનાઓ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ માટે આપ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોનને ક્લિક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ વેરી મચ.